हेलो मुझे प्रेम तो हूँ है એ તો ભગવાન જાણે. भाई भगवान ने राधा नहीं मળી खबर है ना હા हमने तो हमारी काड़ियों नहीं मળી મને છોડવું જ છે હા મારો મોટો દીધો વિચાર हमारे बार सैयारा मूवी बार हमारी कहानी સૈયારાની સૈયારી હતી ને હા એને તો ભાઈ ભૂલવાની બીમારી હતી પણ કાળીઓ ભૂલવાની કેમ ન ભૂલે ભાઈ મારું રિચાર્જ પૂરું થાય રિચાર્જ કરી આપજો કેમ આ સીમમાં નહીં કરાવવાનું બીજા સીમમાં કરવું આ સીમ મારે બંધ કરવું હો આ નંબર હું ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર મૂક્યો હતો ને ફોન બહુ આવે એટલે પેલા સીમમાં મને રિચાર્જ કરી આ સીમ મારું બંધ કરવું છે અરે સાચું કે છે કાલે કરાવવા એમ હોય તો જ હા પછી મને એમ ના કેમ ભાઈ મારા આ પ્રોબ્લેમ જવાય તા નહીં જવાય છે ના વાત જ નહીં યાર તને છત્રી ઓળી નહીં જવાય મારા માટે એટલું નહીં થાય હા તો ભાઈ સંજો પંજો ઘરે હે સંચાન લઈ જશે વીકો હતા ભાઈ વીકો ઘરે જ છે વીકો ઘરે જ છે નથી બોલાવી હા એ કરે છે સંજય તો કામ હશે હા તો ભાઈ વીકાન લઈને ગયા છે તારી સિવાય કોઈ નહીં હતું ના કે ભાઈ વીકો ને તું મારી ગાળો ખાજો બીજી હા ભાઈ વીકાન ની હું તો ભાઈ મારું દિમાગ ખસકી ગયું તો ભાઈ પૂરું મને બીક લાગે એવું લાગે તો મને બીક જ નહીં લાગે તારા ઘરનાથી તો મને આટલી નહીં લાગતી બોલ પેલા મને લાગતી હતી તારે લાગતી હતી ખબર આપણે પહેલી વાર સેટિંગ થયું હતું ને તે સમયે લાગતી હતી અને ત્યારે બધો ડર હતો કે ભાઈ પકડાઈ જાઉં છું તો મને પેલા મારશે એનો ભાઈ મારશે એવી તેવી બીક હતી ને ભાઈ કંઈક મોટો કાંડ થઈ જાય એવી બીક હતી અત્યારે તારા ઘરના મને ખાલી કોલર પકડ ભાઈ ગાળ બોલી દીધી ને કસ્ટમ દે મોનિટર તો મારા હારા મોટો જ કરું મેટર ભાઈ એ તો ઇજ્જતની વાત છે ભાઈ એ તો સવાલ જ નહીં ને ભાઈ કોકનો માર ખાઈને આવીએ તો અમે બાયલા કહેવાય ભાઈ સારું તો ફોન મૂકો હા હા આપણી ખોટું લાગ્યું પછી ફોન કરીશ ત્યારે થોડી વાર રહીને કરો પણ કેમ ભાઈ એનું કારણ બે વાગ્યે કરો પણ એનું કારણ એનું કારણ કઈ નહીં એમ જ ખાલી મને ખબર હોય ભાઈ કોઈ બીના ઘરનાનું ખોટું બોલે ને તો ભાઈ પૂછવાય તો નહીં પૂછતો નહીં ફોન કરો જો હું તો હમણાં થોડી વાર જાગતો હું ભાઈ હુઈ ગયો ને તો ભાઈ પૂરું તે હોઈ જજો જાગે ત્યારે ફોન કરજો હું કામ ફોન કરું ભાઈ તારા તો લગ્ન થાય મને તો ચિંતા થાય ક્યાં જઈ તાર મમ્મી ક્યાં જઈ હેલો હા તાર મમ્મી ક્યાં જઈ એમ મને તો કાલે કે તો ભાઈ લગ્ન થાય તમારા ત્રીજા કેમ કેમ નહીં કરવાના એમ કે એવું ખાલી આમ જ કેતા ના રે ભાઈ કરાય નાખો કેવાય કોઈ તારો છોકરો જોઈને લગ્ન કરાવવો હોય કેવાય હવાનું રેકોર્ડિંગ સાંભળ્યું ન થાય સાંભળી એમ લાગે યુટ્યુબમાં મૂક્યું એ નવી સ્ટોરી પર ઓવે જોયું હો બધા જોવે છે કોઈ નહીં જોતા બધા જોવે કોણ બધા જુઓ આઈફાના બધા મનીષા કેટી બધું મનસાન ચોકન પૂછ્યું ભાઈ એ તો ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું એ કદાચ મનીષાને પૂછ્યું હશે ભાઈ અરે ના સોરી આજે એક કામ થઈ ગયેલો મારાથી હા આજે હું તને લિંક મોકલતો હતો ને તો બધામાં લિંક જતી રહેલી છે યુટ્યુબની પણ સારું શું ઘણા સારું એમાં તારા ગામવાળા છે ને
એમને બધાને બ્લોક કરેલા હે એમાં ખાલી મનીષા ચાલુ હ તું હ અને લગભગ વિપુલિયાનું બી બ્લોક કરેલું હોય અને સંજાનું લગભગ ચાલુ હશે. સંજાનું છે અને વિજયનો ઈ બધા બ્લોક બધા બ્લોક એ તો બાકીના બધા નંગો હોય ને એ નંગોને તો બ્લોક જ કરેલા છે. એમાં તારા મમ્મી પાછા ઓનલાઈન છે હો ભાઈ, એમાં ટેન્શન ના લેવાનું. એમાં તમારા મમ્મી ઓનલાઈન જ છે એમ. મમ્મી ઓનલાઈન એમને તો ભાઈ વાતો બનાવવામાં તો એમનો પહેલો નંબર. તમારી મમ્મી સારું છે ભાઈ, આ તો સારું છે તમારી મમ્મી અને તમે કીધું ને તે બી જીવતો છું એટલે સારું એમ કે ભાઈ. ભાઈ કાલ જ ગુજરી ગયો હોય, આ તો મારું લગભગ સળગાઈ દીધો હોય. ગાવી દીધો હોય જીવાનું જ છે જીવે તો હંદે મેં પણ કરે છે ની કરે એમ ની કરે છે જીવીને ફાયદો જીવી નો ફાયદો છોકરા રોટલા છે તમારી મમ્મી રોટલો હાલશે તમારો દોવા થઈ જાય ને હા કરતા ખરા હા દોવા થઈ જાય તો અમારા છોકરાની વહુ એમ કે ભાઈ ડોહો ખાવા બધા તાપો ટોકો મારતો. હા ભાઈ અરે અમે ગામમાં નહીં જોતા ભાઈ, ગામમાં આપણે ફરીએ તો જોઈએ જ છે ભાઈ. ના તમારી ઓય સારી માં છે ભાઈ ડોસ્યું એમ કે ભાઈ ડોહા થઈ જાય દાંત બાર તૂટી પડશે નીચે. હા બધા ફરી જો દાંત બાર તૂટી પડશે ભાઈ, આમ ફોટ ફોટ લબડી જશે ભાઈ કેળાને સાતળા અંગે. ના વિશ્વાસ આવે તો તાર મમ્મીને પૂછી લે ભાઈ કેમ થાય. એમને તો ખબર હોય એમના હાહુ અને એમના હાહરા બધા પેલા ગયા હોય ને તાર દાદા ને બધું એમને કેવી પરિસ્થિતિ હતી એમ પૂછી લેવાય ભાઈ. હા તો તું મારી છોડ ને તું તારી તું ડોઈ થાય તો તારે બી એક સિસ્ટમ આવવાની ભાઈ ખાવા માંગશે ને તે બેન કે બહુ કે કામ બાપ જો એમ કે ભાઈ એમ બોલતા થઈ જાઓ એના કરતા ભાઈ તમે તમારા ખોબળા પર ગમટ રાખો ને ભાઈ મૂકો કાઢીને જઈ ખૂણામાં. બધાને ભાઈ મેં ભાઈ તમને તમારો ઝઘડો થયેલો હોય કાઢ કાઢવા હા અમે મજા અમારે તો ભાઈ કાલે ઝઘડો થયો ને આજે જમવા બોલાવે ને તો ભાઈ અમે તો જતા જ રહીએ માફો બંધ ભાઈ ભલન યાર ગાલી ના દે એમ ટેન્શન ભાઈ. સાંભળ ભાઈ એમાં કેવું ખબર, જેના જોડે તમે જેટલો વિરોધ રાખો ને એટલો તમારે સંબંધ વધારે બગડે. એના કરતા ભાઈ તમે સમાધાન કરી નાખ 5 મિનિટમાં. હું ઝઘડા કરો વધારે ઝઘડા હાઈમાં થાય ખબર તને, વધારે ઝઘડા જમીન બાબતમાં જ વધારે થાય અને ભાઈઓમાં જ થાય. જોયેલું એમને તો ઘણું જોયેલું. અમારે બી અત્યારે ચાલે જ છે જમીન બાબતમાં. અમારી જમીન હોય ને બીજા ભાઈએ લઈ લીધી 5 વર્ષ લગભગ 5 વર્ષ કે ભાઈ 2 વર્ષ પહેલા અમે સર્વેનું પૈસા ભર્યા હતા 50,000 રૂપિયા હતા. સર્વેનો ભાઈ પૈસા આ બાજુથી એ લોકો આપીને સર્વે કેન્સલ કરાવી નાખ્યું એટલે હજી અમારી જમીન ખટકી. અમારે બી એવું થાય છે જમીન બાબતમાં એવું બધું. ચાલ ભાઈ તાર મમ્મીને લઈને આપણે